આને શું કહેવાય? કપડાં ધોવાનું. આમાં કપડાં ધોવાય? 2000 રૂપિયાનો દે છે આ ભાઈ. પંખો 400 રૂપિયાનો. આ તો ફરે ભાઈ. સમજો ચારે સમજો ભાઈ 50 રૂપિયાનો. 100 રૂપિયાનો ખાલી. દાઢી તો નથી, તારે શું કરવું? ચાલુ કેમેરો 50 રૂપિયામાં. સમજો ચાલુ કેમેરો. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અને આજનો વિડીયો ભાઈ રહેવાનો છે ઢાંચું કંઈક, કેમ કે આજે આપણે જઈએ છીએ ચિત્તાખાના ચોર બજારની અંદર. અને ચોર બજારની અંદર ભાઈ મોબાઈલું છે, પછી સોફા સેટ છે, પછી ઘરની કંઈ પણ વસ્તુ હોય ને બધી એટલે હાવ સસ્તા ભાવે મળે છે. એટલે આપણે જઈએ છીએ આજે ચિત્તાખાના ચોર બજારની અંદર. ને તમને પણ વિડીયોની અંદર બન્યા રહેજો, મજા આવશે જોવાની. અને બીજી એક મેન વાત તમને કરું તો આપણી પાસે જો ભાઈ 10,000 રૂપિયા જેવું છે અત્યારે, પણ આપણાને કાંઈ પણ વસ્તુ સારી લાગશે તો આ 10,000 રૂપિયા આપણે ત્યાં ખર્ચી નાખશું. અને સારી સારી વસ્તુ હશે તો આપણે લેવા માંગશું. અને બધી એટલે ટોટલી વસ્તુ તમને ત્યાં મળી જાય. એટલે આજના વિડીયોની અંદર બન્યા રહેજો. બાકી હવે આપણે છે ને સીધા નીકળીએ ચિત્તાખાના ચોર બજારની અંદર. આઈફોન બાઈફોન મળી જાય ને ભાઈ 10,000નું તો કામ થઈ જાય. તો હું આઈફોન જ ઉપાડી લઉં. આ આવી ગયો આપણો બાયપાસનો ગેટ મધુરમનો. તો આપણે મધુરમના ગેટે પહોંચ્યા હતા. હજી તો આમ નામ જાય જ છે. અને થોડુંક વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. તો મને શું લાગે વરસાદ આજે થઈ જશે. થઈ જાય તો સારું. યાર ગરમી બહુ થાય છે, ગરમી થાય. તો ભાઈ ફાઇનલી આપણે માર્કેટની અંદર પહોંચી ગયો. અત્યારે થોડો કેમેરો સાફ કરી નાખું ભાઈ. તો અત્યારે માર્કેટની અંદર પહોંચી ગયા છે. અને જો આ માર્કેટનો રસ્તો છે તમારે આવવાનો. જો અહીંયા 4 રસ્તા પડે, એક આમ એક આમ એક આમ. એટલે છે ને આ રસ્તે આવવાનું. આપણે જે આ રસ્તે આવવાનું છે. અને હવે જોઈએ આગળ આગળ વસ્તુ આપણને કેવી કેવી મળે છે જોવા બધી વસ્તુ અહીંની. તો જો અહીંથી જ ભાઈ સ્ટાર્ટિંગ થઈ જાય છે. અહીંયા તો જો એક કબાટ પડ્યો અને એક આર્યો જેવું પડ્યું છે અને સેટી છે. અહીંથી સ્ટાર્ટ થઈ ગયો. બાકી નાસ્તો વાસ્તો કરવો હોય તો એ ચાલુ હોય અહીંયા. તો જો ભાઈ અહીંથી શરૂઆત થઈ ગઈ છે. સોફા સેટ છે, પંખા છે, સમજો લ્યો બેડ, પછી આ વોશિંગ મશીન, પછી આ તેજુરી બેજુરી તમારે લેવી. આ તાળું લાગે ભાઈ, આમાં તાળું છે જોઈ લો. હે ને બંધ કરી દઉં. હા ભાઈ ક્યાં ગયા ભાઈ? જોઈ લો આ ડાઇનિંગ ટેબલ ભાઈ. આ તો એક નંબર. આ તો ફરે ભાઈ. સમજો ચારેય બાજુ ફરે. જોયું ને? બાકી ચારેય બાજુ ડાઇનિંગ ટેબલ ફરે. પાછું હતું એમ કરી નાખો. હાલો હું સમજો આ પંખા પંખા ને વોશિંગ મશીન ને આ તો સીધી અલગ નાખેલી લાગે. અહીંયા ઓલા ભાઈ બેઠા છે નહીં અત્યારે. થોડાક આગળ જઈએ બરાબર. અને આગળનો નજારો જોઈએ કેવો આવે. આગળ શું શું વસ્તુ મળે એ જોઈએ હવે આગળ જઈને. જે આમ નામ હાલ્યા જાય ને એટલે પછી ઓલી મોટી માર્કેટ આવશે ભાઈ. હજી સોફા જોઈ લે તમે ભાઈ. આની વાત કેવા છે? આ શું છે? ગાડલું હે કે સોફો હે? એ બાપા આ ગાડલાનું શું છે? ગાડલાનું આ ભાઈ દઈ દીધો. વેચાઈ ગયો ભાઈ. આંજો કાંઈ આવ્યા ભેગો વેચાઈ ગયો. હા તમે લઈ લીધો? લેવો ભાઈ. બિલખામાં વયું ગયું ભાઈ. કેને એને તમે કયો ને એને કે શું જોઈએ તમારે? હું જેને તો હમણાં બતાવીએ એમ ભાઈ. શું જોઈએ તમારે? એને સોફા સેટ જોઈએ. આવો મળી ગયા. હા આવો જ જોઈએ. એ કે આવો જોઈએ. હા જોઈએ કે આવો જોઈએ. એને એમ કે ફોનમાં વાત કરે ભાઈને. એ ભાઈને એમ કે ફોનમાં વાત કરે એટલે એ કે તારે શું જોયું છે એમ કે. ફોનમાં વાત નથી કરતો. આ બ્લોગ ચાલુ છે સમજો. અહીંયા પણ છે ભાઈ. આ બધી જૂનવાણી જ છે ભાઈ. આ બધી જૂની વસ્તુ જ છે. હા કાંઈ નવી નથી. પણ આમ નવી જેવી જ વસ્તુ છે બધી એમ તો લાગે છે જોઈને. બાકી ઓલો જે આપણે સોફા સેટ જોયો ભાઈ એક નંબર હતો બરાબર. અને ઓલું ડાઇનિંગ ટેબલ એક નંબર બધી બાજુ ફરતું હતું. તો અહીંયા પણ છે. આ 4 વ્હીલર વેચવાની છે ભાઈ? આ તમારી છે? એ ભાઈ 4 વ્હીલર વેચવાની. હા આનું શું છે ભાઈ? ભાઈ આવે પછી હા ભાઈ ની હે તમારી હે ભાઈ? આ હવે હા ભાઈ જોવાનું
ભાઈ મજાક કરું છો મજાક ચાલુ છે આ તો ક્યાંના હે 5 રૂપિયાનો હવે તમે આમ કર્યું એટલે હું તો 5 રૂપિયાનો વેચાય છે આ ભાઈ પણ આ બધી જૂનવાણી વસ્તુ છે કાંઈક સારી વસ્તુ છે ટેપ બેપ ને છે શું છે ભાઈ આનું પેલા આ બાજુ વયા જાય ભાઈ પછી આમથી આમ પાછા આવીએ આપણે તો અહીંયા બધા શીશા બીસા ને આ બધા લઈ જાય માર્કેટમાં ભાઈ આ જો રાખવા આટું લઈ જાય ભરવા આ ભાઈ મોબાઈલ ક્યાં મળે હા ભાઈ મોબાઈલ ક્યાં મળે હા ભાઈ મોબાઈલ ક્યાં મળે મોબાઈલ હા ભાઈ મોબાઈલ મળે મોબાઈલ ક્યાં મળે ઓલી બાજુ હાલો ભાઈ ઓલી બાજુ હા ભાઈ મોબાઈલ મળે મોબાઈલ છે તમારી પાસે આવવાની બીજા હોય તો આપો આ શું છે ભાઈ આ શું છે ભાઈ એટલે આ કાંઈક અલગ જ છે ભાઈ આ શું છે ગેમ રમવાનું હોય કે હા તો ભાઈ ગેમ રમવાની ટીવી બીવી લાગે જો કે આ ગેમ રમવાની ટીવી આ વજન કાંટો છે ભાઈ આવો તો સમજો ઘડિયાળ બળિયાળ ને આ મોબાઈલ આ ભાઈ રહ્યો આ કેટલાનો હોય ભાઈ બેન છે ભાઈ આ ઓ ભાઈ કેમેરો એક નંબર છે જૂનવાણી કેમેરો ભાઈ પેલા આવો કેમેરો હતો જો પછી આવો ઓલું છે રેડિયો ભાઈ જો લ્યો રેડિયો ચાલુ હોય કે ભાઈ આ બંધ હોય આ રેડિયો ચાલુ હોય કે બંધ હોય ત્રણ રેડિયો ચાલુ છે ઓ આ તો આવ જૂનવાણી છે ભાઈ જો લઈ લે અંદર અમે પેક થઈ ગયું ને ખુલી ગયા ખોલ ખુલતું આગળ ખુલતું નથી જઈ લે જૂનવાણી રેડિયો આ આપણા ઘરની અંદર કદાચ રાખ્યો હોય ને તો સોફા વધારે ભાઈ મોબાઈલ નથી કોઈ સારો એવો હાલો એમાં મારે પૈસા નથી નાખવા રેડિયામાં કે મોબાઈલ તો નાખે ગરમી તો જોતે જ થઈ અહીંયા ચશ્માનો ઢગલો પડ્યો ભાઈ ભી ખાવે લઈ ગયો આમ લઈ ગયો બાઇક મેં ચલે જોરદાર તમારા હે ભાઈ ક્યાંથી લાવ્યા ક્યાંથી લઈ આવ્યા હે ગમે અહીંયાથી લઈ આવો આ કઈ માર્કેટ ચોર બજાર કહેવાય ને તો આ ચોર બજારથી નામથી વખ્યાણ છે હા ચોર બજાર કયો હાલો ને ભાઈ આ તમે શું લેવા આવ્યા ભાઈ ચશ્મા લેવા આવ્યા લીધા ભાઈ તમે આરી આઈટમ આવે તો જોવો લીધા કેટલાના 20 રૂપિયાના વાહ વાહ સારું કામ કરો ભાઈ તમે 20 રૂપિયામાં શું આવે અત્યારે કેનું આ તમારું હે ભાઈ વેચવાનું હે હા ભાઈ ઓમ આ છે ઓલું શું છે આ આને શું કહેવાય કપડાં ધોવાનું આમાં કપડાં ધોવાય અરે યાર આ તો રહેવા દો તમે ડબ્બો લાગે હું તો કહું રાખ ભરવાનો કપડાં ધોવાય ને હુકાય હો આમાં હુકાય મારા ભાઈ તરીકામાં હુકાય આમાં થોડા હુકાય તે કેટલાનું છે આ 2000 તમે ક્યાંથી લઈ આવ્યા ક્યાંથી લઈ આવ્યા આમથી લઈ આવ્યા સાપુર બાજુથી લઈ આવ્યા ભાઈ 2000 રૂપિયાનું જ દેવાનું 2000 માં કઈ ના કહેવાય ભાઈ સારું કહેવાય આ વસ્તુ હા ભાઈ ચાલુ જ છે હાવ ગમે ને લેવું હોય આવી જજો અહીંયા માર્કેટમાં 2000 રૂપિયાનું દઈ છે આ ભાઈ આના એટલે આ શું છે આ ઓલું ફિલ્ટર મશીન આવે એ અચ્છા પાણી પીવાનો સારો ભાઈ ખાલી 700 રૂપિયાનો આ નવો કેટલાનો આવે નવો આવતો હોય 4045 આવતો હોય ઓહો તો જો આ ભાઈ પાસે તમને મળી જાય સારામાં સારો આરો છે 500 રૂપિયામાં દે છે આમ જો ચાલુ પંખો 400 રૂપિયાનો આ ભાઈ પાસે મળી જાય કદાચ તમારે લેવું હોય તો આ માર્કેટની અંદર આવી જવાના ડબલ પૈસા દેવાના
આ જૂનું દવાખાનું છે એની સામે જ છે માર્કેટ. હાલો હવે આ ભાઈ પાસે જાય. આ ભાઈ પાસે વસ્તુ તો જો ભાઈ. આ શું છે? આ જીનની બોટલ નથી રાખી ને? બોલું છે એફએમ આગે. એફએમ આમાં? એટલે ભાઈ આમાં એફએમ વાગે બોલો. અહીંયા ચેલ બેલ ચડાવવાના. આ શું છે? આ પેન્ટિંગ તમે કર્યા? શું વાત છે? હવે વેચાતી આવે. એટલે આ શું છોકરો? જોતા જાઓ. આ પેન્ટિંગ ભાઈ જો આ બધા કર્યા છે. આ ક્યાં માતાજી છે? લક્ષ્મી માતાજી. હાલો આ તો કૃષ્ણ ભગવાન લાગે ભાઈ. સરસ્વતી માં દર્શન કરી લ્યો ભાઈ. આ ગણેશ ભગવાન જોઈ લ્યો. આ બધા પેન્ટિંગો આ ભાઈએ બનાવ્યા છો. આવ્યા હોય વેચવા હોય. પછી ભાઈ મોબાઈલ નથી તમારી પાસે કઈ સારો આવ્યો? હે આ વિડીયો બધો છે દેવાનો હે? આ જૂની નોટો હો ભાઈ તમારી હે? વેચવા આવી. એટલે એ તમારી જ કહેવાય ને? તો તમે એમ કાં કહો કે મારી ના કહેવાય? આ બ્રિટિશ એટલે ક્યાંની છે? આ અમેરિકાની? ઇન્ડિયાની છે. તો આ બ્રિટિશ કામાં આવ્યો? પેલા અહીંયા રાજાશાહી હતી અહીંયા. અચ્છા એવું છે. રાજાશાહી. આ 10 વાળી. પછી આ શું છે? કોઈન સાચા હે? સંતોષી માતાજીની. હા ભાઈ કોઈ નહીં મળી જાય ભાઈ તમને માતાજીના. પછી લક્ષ્મી માતાજીના. પછી એવા અલગ અલગ બધા કોઈન ને એવું બધું મળે જવા ભાઈ પાસે. આ કૂતરાનો બેલ્ટ તમે રાખ્યો? બળદનો છે હોય. આ સાયકલ એ વેચવાની છે? આ તો ઓલા મોદી સરકાર આવે એની છે. તમે ક્યાંથી લઈ આવ્યા? હવે કાનો આવ્યો છો વિડીયોમાં. કવર ભાઈ કવર હે બધા. આઈફોન ના કવર છે ભાઈ. જો આઈફોન ના કવર મળે ભાઈ અહીંયા સેકન્ડ ભાઈ વિડીયો ઉતારે છે કવર ના પર. આઈફોન ના કવર ભાઈ. બીજા બધા મોબાઈલ ના મળી જાય. હા ભાઈ મોબાઈલ લઈને આવો તો અહીંયા રહ્યા ભાઈ મોબાઈલ આપીએ. ગરમી સાફ કરી નાખું ભાઈ. ફૂલ ગરમી થઈ ગઈ છે. માલ ગઈ ગયો. હા ભાઈ લીધું લાગે. કેટલાનું લીધું ભાઈ? 4 રૂપિયાનું ખાલી. દાઢી તો નથી તારે શું કરવું એનું? તારે દાઢી તો આવી નથી તો એની આ મશીન લઈ લીધું ભાઈ. સ્ટીમર અત્યારથી. ક્યાં ચાલુ થાય કે કેમ થાય? ક્યાં દાઢી તો છે નહીં. બોલો એની કે સ્ટીમર લઈ લીધું. દાઢી તો આવી નથી. 50 રૂપિયા લાગત દેવાના. આ બધા આઈફોન સમજો ભાઈ. 50 રૂપિયાનો. 50 રૂપિયામાં આઈફોન લાગત. 50 રૂપિયાનો આઈફોન. હા ભાઈ જો ખાલી 50 રૂપિયા. ખાલી 50 રૂપિયામાં સમજો. ખાલી કરવાનો ભાવ છે આઈફોન. હા 50 રૂપિયા ભાઈ જો. હા 50 રૂપિયા ભાઈ. ઓ ભાઈ આ તો સેમસંગ ગેલેક્સી 50 રૂપિયા સમજો. બધાય ચાલુ હો. બધાય મોબાઈલ ચાલુ જો. આ બધાય લઈ જાઓ ભાઈ. આના 10 રૂપિયા હોય યાર. હો હા તો મારે લઈ જવો છે સેમસંગ નો ભાઈ. ભાઈ આના 10 રૂપિયા આપી દઉં. આમ તો આ 10 રૂપિયાનો ખાધો. આ બેન પાસે મસ્ત મોબાઈલ છે ભાઈ. આમ જો આ ટીકડે ટી મોબાઈલ આમ જો. આ ચાલુ. આમાં ચાર્જિંગ નથી. શું છે? આ રહ્યો ચાલુ છે ભાઈ. આ તો ચાલુ છે. આમાં ઓલી બેક લાઇટ ઓછી છે. ઉભા રહ્યો ને બેક લાઇટ વધારો. જો આમાં કમ્પ્લીટ ચાલુ ભાઈ. 2000 રૂપિયામાં મોબાઈલ દે છે. કમ્પ્લીટ ચાલુ છે. હા 2000 માં જવા ભાઈનો ફોન છે. કમ્પ્લીટ ચાલુ દઈ દેવાનો. પછી આવા બધા ઝીણા મોટા તો 50 રૂપિયાના બધા ચાલુ હો. આ ભાઈ લેવા આવ્યો લાગે. જો લઈ લીધો ભાઈ. આમાં ખરેખર આવું એવું વેચાઈ છે ભાઈ. આ હું ખરીયારે લાગે ભાઈ. રોલેક્સ ની 10 રૂપિયા રોલેક્સ ના. ઓહો ભાઈ રોલેક્સ સમજો. લાડો 10 રૂપિયા સમજો તમે. રોલેક્સ હો 10 રૂપિયા.
હારી હારી ઘડિયાળું છે બધી. આમ જોઈ લ્યો તમે, આમ જો હારી હારી ઘડિયાળું કાઢવી પડે, ગોતવી પડે. હા, કિચન બિચન ને આ શું છે વજન કાઢવા, આ લાઇટિંગ. હા ભાઈ, આ કેટલામાં દેવાનો? 50 રૂપિયા. 50 રૂપિયા? 50 રૂપિયા. એ ભાઈ ચાલુ કેમેરો 50 રૂપિયામાં, આમ જો ચાલુ કેમેરો, હાવ ચાલુ વર્કિંગમાં 50 રૂપિયામાં જ દઈ છે ભાઈ. આના 150. લાવ 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 ભાઈ, આના લઈ જ લઉં તો આપી દઉં 150. વજન આમ જો ખતમ છે ભાઈ આમાં તો, બહુ એટલે બહુ વજન છે ભાઈ. ખાલી 150 રૂપિયામાં આમ જો. આના કેમ માથું નાખો ના? 200 રૂપિયા. 200. આ બાપા આ શું લેવું? આ નથી લેવો કેમેરો? ના ના, વિડિયા કેસેટ વાળા નથી ભાઈ, વિડિયા કેસેટ નથી કે ઉતારવી હવે. આજનો વિડીયો ભાઈ ખતમ, લાંબો થવાનો છે ફૂલ. જો અહીંયા પણ મોબાઈલ છે. આ ભાઈ લઈ લીધો મોબાઈલ. જો આ ભાઈએ લઈ લીધો મોબાઈલ. ભાઈ કેટલામાં લીધો? 10 રૂપિયામાં. કેટલામાં લીધો? 300 રૂપિયાનો ભાઈ, ખાલી ચાલુ વર્કિંગ. આ બાજુ તો મૂંગા, ઓલી બાજુ 50 રૂપિયામાં. આઈફોન બાઈફોન હોય તો લાવો. તો હું રાખો તમે? આ બધા જો આ ભાઈ પાસે ફૂટેલા હરી ભાઈ કે ચાર્જિંગ બાર્જિંગ ગઈ છે સમજો ને, હવે નવા લાગે ચાર્જિંગ. વાહ, સમજો ચાર્જિંગ બધા નવે નવા સમજો તમે. જોઈ લો મોબાઈલ. ઓહો ભાઈ, ગરમી થઈ ગયા તો ફૂલ આજ તો. ઓહો ખતમ ભાઈ, મજા આવી ઘણી વાર તો. ઓલી બાજુ ઓલા બાપા આવી રહ્યા ભાઈ. પાસે આપણને કિમ્બલ પણ જોવા મળ્યો. જો બધું સ્ટેબલ જ રહી છે એમને, ગમે એટલું હલાવે તો. બ્લોગિંગ માટે બહુ બેસ્ટ રહેશે. હા, વ્લોગિંગ માટે બહુ. આપણે તો મારે તો હાથ જ કાપી છે ભાઈ. હું આવી કઈ યુઝ કરતો જ નથી હજી સુધી. મને આમાં ફાવતું નથી ભાઈ, મને આમાં કંઈ ફાવે નહીં પાછું. કેમ કરવું, શું કરવું એ. એટલે હું તો આ રીતના હાથ લઈને હાલતો થઈ જાવ, ગમે ત્યાં જવું હોય ને નીકળી બતાવું. હાલ્યો ભાઈ આ તમારું. આ ફાવી ગયા પછી બીજી નો મજા આવે. હે હું ટાઈમ મળતો નથી સમજા. શું નામ? વિપુલ દેવ. વિપ્સ દેવ ભાઈ. વિપ્સ દેવ આપણા ભાઈને આપણાને મળ્યા અત્યારે અહીંયા ફરતા ફરતા. ભાઈ આપણી ચેનલે સબસ્ક્રાઈબ કરી, અને એ ભાઈની ચેનલ છે, તમે પણ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈની ચેનલને. જારિયા ભાઈ એ પણ અહીંયા વિડીયો ઉતારે બધીમાં. ભાઈ મોબાઈલ બધા એક ઠીક છે ભાઈ, એક નંબર બધા. આ ભાઈ પાસે બધા મોબાઈલ એક નંબર છે સમજો. આ 3 કેમેરા વાળો, અને સમજો ગમે ત્યાં તમારે હચવાઈ ગયા બાકીમાં. અને ચાલુ કનેક્શનમાં જો ચાલુ છે કે નહીં. જો આ મોબાઈલ ચાલુ છે ભાઈ. જો કેટલામાં દેવાનો ભાઈ? આમાં લાઈટ છે ને ધીરી છે એટલે. હાલો આ જો આ ચાલુ. હા રિયા ચાલુ જ છે ભાઈ. કેટલામાં લેવો પૂરા ભાઈ? કેટલામાં? 3500 રૂપિયા ભાઈ આના. ઓહો, હાલે હાલે લઈ ગયા. લેવો તમારે? નથી લેવો ભાઈ. ભાઈ આના 2000 ભાઈ. સમજો ચાલુ કન્ડક્શનમાં. સમજો બેટરી હોય 100%, કાંઈ ના ઘટે. સમજો ઘટે કઈ આમાં. આ રીતના બધા મોબાઈલ આવજો. હા એટલે હું ભૂરા તેરા મને સુલો બુલો રાખ્યો લાગે. આ કોકને હું તારે નોખા કરવા ઘરમાંથી એને સુલો દેવા લાગે. હે કદાચ કોઈ નોખા બોખા થતા હોય તો સુલો લઈ જજો આ ભાઈ પાસેથી. પંખો બંખો નાખે આખી ઘર વખરી જ રાખી એ તો. સાયકલ રાખી એ ભાઈ. સાયકલ ફ્રી. ગેસનો સુલો લઈએ તો સાયકલ ફ્રી ભાઈ. વાહ વાહ ભૂરા. શું તમારું નામ છે? ચેતન પરમાર. આવું બધી વસ્તુ ભાઈ મળી જાય ચેતનભાઈ પાસે. આવજો તમે, મુલાકાત લેજો. માણા મસ્ત હે. ઓ અહીંયા તો ભાઈ ડીજે રાખ્યું લાગે. ચાલુ હે કે ભાઈ? ચાલુ. હાલો ચેક કરાવી દો. લાઈટ નથી ભાઈ, બાકી ચેક કરાવી દો. બાકી ચાલુ છે એમ કહેતા હોય ને.
આઈને પણ જે કંઈ માણસો તમને કહે ને એ બધી ચોખવટ કરીને જ કહે કે ચાલુ છે કે બંધ છે. આ ભાઈ ચાલુ હતું તો ચાલુ કીધું આપણને, કોઈ દગો ના કરે કોઈ. સાચી વાત ને? 100% ભાઈ. શું થયું ઓલા ભાઈને, કેમ બેસી ગયો આમ? લઈ લીધો તમે મોબાઈલ? લીધો કેટલામાં? 800માં. આ ભાઈ 800માં મોબાઈલ લીધો ભાઈ. કયો આ હું વાત છે તો હું છે આમાં બાપા. તમે હવે ફોન ને કરશો ને, ફોન ને કરવાનો ને પછી કેના કરશો? અગાવાળાને ફોન કરશે બાપા ભાઈ, પછી ઘેરે જઈને જાઓ આ કવર આવું જો બાકી મોબાઈલ નવે નવો છે તો ચાલુ હોય એક. આ લીનોવા બાપાને થઈ ગયો ભાઈ. હાલો બાપા મળી જાઓ આગળ. હવે સમીર બલવા હા કરને સબસ્ક્રાઈબર નામે પૂછી સમજો આપણી ચેનલના બધે આવ્યા. માર્કેટે આનાથી થૂકી પડે. જો મુંબઈમાં આવું કંઈ ના મળે તમને. જોઈ દરવાજા ખુલી ગયા. શું છે બાપા આનું? 3500 રૂપિયાનું. કેટલા ફૂટનો હોય છે આ? હે 7 ફૂટનો. 7 ફૂટનો ભાઈ કબાટ છે આ, સમજો. કયા દરવાજાનું? 1500 રૂપિયા. 2 ના 2500 બાથરૂમમાં નાખવાના આ ગઈ. તો જો આવી વસ્તુ ના મળે ભાઈ મુંબઈમાં તમને. મુંબઈ ઘણા જતા હોય માર્કેટ જોવા માટે, પેલી ચોર બજાર જોવા માટે મુંબઈ જતા હોય. એના કરતાં આમ જો અહીંયા તો જો વાંચો જો સામે, અહીંયા નથી જવું ભાઈ. નંબર ફોન છે ભાઈ. આ જો આ બધા ડબલા જ છે. એ આઈફોન. આ ગાડીનો મોરો અહીંયા શું કરે? તમે જોઈ ચાલો માર્કેટ જોઈ લો ભાઈ. અહીંયા કાચની બારીઓ ને આમ જો બધું છે. અહીંયા જો અહીંયા આ જો આખો કબાટ અહીંયા ઘરનો કોકનો કાઢીએ વેસ ભાઈ. આ ભાઈ ભાઈ એમ કહો ને કે ક્યાંથી કાઢીએ ભાઈ? આ તમારું છે? ક્યાંથી કાઢીએ એવા? મેડિકલમાંથી કાઢીએ ભાઈ. આ બારી જોઈએ જેવી છે ભાઈ. અહીંયા જો હેન્ડસ્પ્રી મળે આખી એક નંબર હેન્ડસ્પ્રી જો. આ સોનીની આમ દઉં કેટલાની? આ 200 રૂપિયામાં ભાઈ સોનીની સમજો. ઓરિજિનલ હો, ઓરિજિનલ સોનીની જોઈ લો તમે. ઓરિજિનલ સોનીની, ઓરિજિનલ સોનીની હે ને. બીજી છે કંપનીની જો. આ પારસી અને આ બધું સમજો ડબલું દેવાનું જ છે બધું. માયક બાયક ને હા હા સમજો. હોત રમકડા મળી જાય ભાઈ. હવે શું છે બીજું આગળ? હવે આગળ શું છે જોઈએ. આમ હાલો હજી આગળ શું છે? કાંઈક ગરમી થાય એટલી બધી તમારા માટે મેં સહન કરી લીધી આજે. બરાબર ફૂલ ગરમી થાય છે કે તમને બતાવવા માટે. અને આજથી આપણે 1 વર્ષ પહેલાં વિડીયો બનાવ્યો હતો અહીંનો. એ ફૂલ એટલે ફૂલ એમાં તમે બધી સપોર્ટ આપ્યો આપણને. એટલે પછી આજે 1.5 વર્ષ પછી આજ પાછો આ વિડીયો આવવાનો છે અમારો ભાઈ. અને કદાચ મુંબઈની માર્કેટ એની આ માર્કેટ પણ ફીકી પડે ભાઈ. મુંબઈની માર્કેટનું કંઈ ના આવે એવી આ માર્કેટ છે. હવે કાંઈ છે ને ભાઈ ઠંડુ બંડુ પીએ અને કાંઈક આમ તાજા મજા થાય. બાકી આમ જો ભાઈ પણ શૂઝ બૂઝ ને નાઇકની ના કંપનીના ને ચંપલ ને. વાત તો મારી ભાઈ સાચી પડી હો. હું હજી સવારે જ એમ કહેતો હતો ને કે વરસાદ આવે તો કાંઈક મજા આવે આમાં. એટલી બધી ગરમી થાય છે તો અત્યારે વરસાદ આવી જ ગયો ભાઈ. બપોર થયું તો ફૂલ પાવર વરસાદ આવ્યો. આમ જોઈ લો તમે. આ બધી જમીન આખી પલરેલી છે હે ને. આ જો બધું પલરેલું. એટલે એવો મોટો કોઈ રેડો આવી ગયો છે એટલે ટાઢાઢ થઈ ગઈ છે. બાકી તો હવે આપણે ઘરે પહોંચીએ વહેલે
તો માર્કેટમાંથી આવીને હવે આપણે જઈએ છીએ અત્યારે ભવનાથ, અને આજે છે રવિવાર, એટલે રવિવારે ભવનાથ જવું બહુ મજા આવે એવું છે. એટલે ભવનાથ આપણે નીકળીએ, 4-5 જણા આપણી હારે છે ફ્રેન્ડ, એ બધા ગેટે ઊભા છે. તો હું તો બમીને રેડી થઈ ગયો હતો, તો થોડીક વાર આરામ કર્યો હતો, તો પછી કે હાલો હવે જઈએ ભવનાથ અત્યારે. તો ચલો જઈએ, બીજું શું, ભવનાથની મોજ લઈએ. હર હર મહાદેવ. ક્યાં ઓલા હોય અહીંયા આવીએ એટલે ખાલસા તો ભાઈ ખાવા જ પડે, એમાં ના હાલે. 1 નંબર ખાલસા ખાઈ લીધા અમે બેએ. હવે અહીંથી અમે જઈએ આગળ. અહીંયા ખાલસા ખાધા આપણે. હા, ભવનાથ. હવે ખાલી હાથ ધોવા જાય ટી પોસ્ટની અંદર. આમ જો ભાઈ ઉપર બી ઓપન છે પૂરા. વાળ તારે ધોવાય તો ધોઈ નાખ. આમ તો શેમ્પુ છે, અહીંની શેમ્પુ ને લઈ ટેમ્પો નથી, હેન્ડવો છે. એનું છે હાલે, એમાં કઈ ના ઘટે. આમ તો જા રહ્યું પીળા કલરનો મસ્ત લચકો. ખબર અમે તો ભાઈ 1 નંબર છે હોટલ, એટલે 1 નંબર ટી પોસ્ટ છે. આપણો ઓર્ડર દઈ દીધો એટલે હવે આવે છે થોડીક વારની અંદર. બાકી અમે અત્યારે ઉપર બેઠા છે, અને અહીંથી ઉપરથી તમે જોવો એનો નજારો. બાકી એનું ખતમ લોકેશન છે 1 નંબર. અહીંયા જ આપણે નાસ્તો બાસ્તો કરતા કરતા આમ જો એમ ડાયરેક્ટ ગિરનાર દેખાય છે. હા, વ્યૂ એટલે વ્યૂ આવે છે એનો 1 નંબર. આવી ગયો ભાઈ આપણો ઓર્ડર. તો જો આ રીતના બધે મંગાવ્યું હોય. લાવો ભાઈ ચા. નાનો પેલા આ બેઠા હતા, પછી અહીંયા આવી ગયા. અહીંનું લોકેશન જોવું તમે પાછળ, 1 નંબર આવે લોકેશન ભાઈ. પછી આમ ગિરનાર, અને અહીંયા નાસ્તો. મોજ એટલે મોજ, શું કહેવાય, સીધું જલસા. તો ભાઈ આપણે હતા ભવનાથ ટી પોસ્ટની અંદર. ટી પોસ્ટની અંદર નાસ્તો બાસ્તો કર્યો હતો અમે, અને 98 સુધી બેઠા હતા ભાઈ ત્યાં. અને અત્યારે આવ્યો હું ઘરે, અને અત્યારે વાગવામાં ત્યાં 9, અને આપણે નીચે જમવાનું તૈયાર છે. તો હવે હું જાઉં છું જમવા. આજનો વિડીયો હવે અહીંથી સમાપ્ત કરીએ છીએ. વિડીયોની અંદર કંઈ પણ સારું લાગ્યું હોય તો એક કોમેન્ટ 1 નંબર કરી નાખજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, અને હર હર મહાદેવ. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોની અંદર.